વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધામાં છો ને બધા? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સંસ્કૃત વિષયમાં તમારું પાંચમું કાવ્ય છે પ્રભાત વર્ણનમ. પ્રભાત વર્ણનમ એટલે પ્રભાત એટલે સવાર, વર્ણનમ એટલે વર્ણન કરવું. પ્રભાત વર્ણનમ સવારનું વર્ણન. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં સવાર એ આખા દિનચર્યાની અંદર સવાર એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમને ખબર છે કે રાત્રે સૂર્ય ચંદ્ર આવે અને પછી સવારે ચંદ્ર જતો રહે, આથમી જાય અને સૂર્યનો ઉદય થાય છે. અને સૂર્યનો ઉદય થતાં ચારે બાજુ અજવાળું ફેલાય છે. તમે જુઓ, સવારે ઉઠો એટલે આપણે આપણી આળસ છોડીને બધા જ પોતપોતાના કામમાં લાગી જાય છે. પછી એ માણસો હોય, પશુ પક્ષીઓ હોય કે કોઈ પણ જીવજંતુઓ. તમે જુઓ, સવારે આપણે ઉઠીએ છીએ એટલે આપણે જે દિનચર્યા સવારની હોય છે કે બ્રશ કરવું, નાહવું ધોવું, પૂજા, એ બધું જ આપણી દિનચર્યામાં આવી જાય છે. બધું સવારથી જ શરૂ થઈ જાય છે. તમારા મમ્મી હોય એટલે બધા જ બહેનો સવારે પોતપોતાના કામમાં લાગી જાય છે રસોડામાં. અને પપ્પા તમારા એ સવારે નોકરીમાં જાય છે, ધંધો કરતા હોય તો ધંધે લાગી જાય છે. તમે પણ સવારે સ્કૂલે આવો છો, તમે પણ તમારું કામ કરો છો. એટલે પશુ પક્ષીઓ પણ ઉઠીને કલરવ કરતા હોય છે. ચારે બાજુ સરસ મજાનો પવન વાતો હોય છે. જે પ્રકૃતિ સવારમાં એટલી સુંદર હોય છે કે આપણને જોવાની મજા આવે. પછી એ સવાર શિયાળાની હોય, ઉનાળાની હોય કે પછી ચોમાસાની. શિયાળામાં પણ અત્યારે શિયાળો ચાલે છે તો શિયાળામાં તમે જો સરસ મજાની ઠંડી હોય, મંદ મંદ પવન વાતો હોય, કોઈક વાર સુસવાટાથી પવન વાતો હોય, તો સવારનું ચારે બાજુ ઝાકળ પડતી હોય તો કેવું સરસ મજાની સવાર થઈ જાય છે. ઉનાળામાં પણ સવારે તો આપણને બહુ જ ગમે, કારણ કે સવાર ઠંડી હોય. આપણા બધા જ મહિનાઓમાં સવારનું જે વાતાવરણ હોય છે એકદમ આહલાદક હોય છે. ચોમાસામાં પણ સરસ મજાની સવારમાં વરસાદ પડતો હોય તો એની પણ મજા કંઈક અલગ છે. તો આ કાવ્યની અંદર સવારનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ ખૂબ જ અનેરું છે. એટલે પ્રભાત વર્ણન એટલે સવારનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે કે સવારે બધા જ પોતાની આળસ મરડીને પોતપોતાના કામમાં લાગી જાય છે. વૃક્ષો મંદ મંદ પવનમાં સરસ મજાના પોતાની ડાળીઓ સાથે ઝૂલતા હોય છે. તમે જુઓ, પ્રભાતિયાઓ પણ સવારે ધૂન બોલાવતા હોય છે, પ્રભાતિયા ગવાતા હોય છે, મંદિરમાં ઝાલર વાગે છે, ગાયો ચરવા જતી હોય છે, પક્ષીઓ કલરવ કરતા હોય છે. તો આ બધું જ સવારના વાતાવરણમાં આપણને પ્રફુલ્લિત કરી દે છે. તો આ કાવ્યની અંદર આપણે સવારના વર્ણન વિશે જોઈશું. સૌપ્રથમ આપણે એના શબ્દાર્થ જોઈએ. પરિતઃ એટલે ચારે બાજુ, સમીરઃ પવન, મધુપઃ ભમરો, સધીરઃ ધીરજવાળું, તંદ્રા આળસ, ભગ્ના તૂટી પૂરી થઈ. ભગ્ના એટલે તૂટી ગઈ, પૂરી થઈ. હાસઃ હાસ્ય, રવઃ અવાજ, ખગ પક્ષી, વિટપે ડાળીએ, ગાવઃ ગાયો, લગ્ના લાગેલી છે વ્યસ્ત, પથિ રસ્તામાં. હવે આપણે આ કાવ્ય જોઈએ. ચંદ્રઃ અસ્તં ગચ્છતિ. ચંદ્ર આથમી જાય છે. સવાર થાય એટલે ચંદ્ર આથમી જાય. સૂર્યઃ ઉદયં ગચ્છતિ. સૂર્ય ઉદય પામે છે. ઉદય થાય છે સૂર્યનો. સૂર્યઃ ઉદયં ગચ્છતિ. પરિતો ભવતિ પ્રકાશઃ. પરિતો
કલિકા વૃંદ વિકસતિ, કલિકા વૃંદ વિકસતિ એટલે કે કળીઓનો સમૂહ ખીલે છે. લતિકા વૃંદ વિલસતિ, લતિકા વૃંદ વિલસતિ એટલે કે લતાઓનો સમૂહ શોભે છે. લતિકા વૃંદ વિલસતિ લતાઓનો સમૂહ શોભે છે. નિદ્રા તંદ્રા ભગ્ના, નિદ્રા તંદ્રા ભગ્ના એટલે કે નિંદર અને સુસ્તી જતી રહી છે. નિંદર અને સુસ્તી જતી રહી છે. જનતા કર્મણી લગ્ના, જનતા કર્મણી લગ્ના લોકો કામકાજમાં લાગી ગયા છે. લોકો કામકાજમાં લાગી ગયા છે. સકલે નવ ઉલ્લાસઃ, સકલે નવ ઉલ્લાસઃ સર્વત્ર નવો આનંદ છે. સર્વત્ર નવો આનંદ છે. વદને વદને હાસ્ય અને દરેક મુખ પર હાસ્ય છે. જુઓ કળીઓનો સમૂહ ખીલે છે. કળીઓનો સમૂહ તે નવા નવા જે પુષ્પો હોય એ પુષ્પ એ ડાળીઓ ઉપર કળીઓ ઉપર ફૂલ ખીલે છે. ચારે બાજુથી પ્રકાશ ફેલાતા સૂર્યના આવતા આજે સુસ્તી જતી રહે છે અને બધા જ આનંદની લાગણી અનુભવે છે અને બધા જ પોતપોતાના કામમાં લાગી જાય છે અને દરેક મોઢા ઉપર દરેક મુખ ઉપર સરસ મજાનું મીઠું હાસ્ય હોય છે. પથિ પથિ જનસંચારઃ, પથિ પથિ જનસંચારઃ નુપુર રવ ઝંકારઃ, નુપુર રવ ઝંકારઃ પથિ પથિ જનસંચાર એટલે કે દરેક માર્ગ પર લોકોની અવરજવર છે. પથિ પથિ જનસંચાર દરેક માર્ગ પર લોકોની અવરજવર છે. નુપુર રવ ઝંકાર એટલે કે ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. નુપુર રવ ઝંકાર ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. વિટપે ખગ કુલરવઃ ચરિતુ ચલિતા ગાવઃ, વિટપે ખગ કુલરવઃ ચરિતુ ચલિતા ગાવઃ ગાયો ચારો ચરવા જતી રહી છે. ગાયો ચારો ચરવા જતી રહી છે. જુઓ તમે સવારે ઉઠો એટલે તમે જોવો છો કે રોડ ઉપર ટ્રાફિક થઈ જાય છે. માણસોની અવરજવર ચાલુ થઈ જાય છે કારણ કે બધા જ પોતપોતાના કામમાં લાગી જાય છે. અને સવારે જો સવારે મંદિરોની અંદર પણ સરસ મજાના ઘંટ વાગે છે, ઝણકાર થાય છે અને ઝાંઝરના અવાજ એટલે ગાયો તમે જો ગામડાની અંદર ગાયોના ગળાની અંદર જે પેલા ઘંટડીને ઝાંઝરના હાથ પહેરાયા હોય તો એનો અવાજ આવે છે. બહેનોએ જો ઝાંઝર પહેરી હોય તો સવારમાં એનો પણ ઝણકાર ઝાંઝરના ઝણકારનો અવાજ પણ મધુર લાગે છે. હસ્તે હસ્તે પત્રમ, હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ દરેકના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદ ગીત ગાયમ ગાયમ બાળકોનો સમૂહ ગીત ગાય ગાઈને રમે છે. ખેલતી બાલક વૃંદ ગીતમ ગાય ગાયમ બાળકોનો સમૂહ ગીત ગાઈને રમે છે. જુઓ હસ્તે હસ્તે પત્રમ દરેક ભક્તના સવારે આપણે ઉઠીએ એટલે આપણે પોતાની દિનચર્યા પૂરી કરીને પહેલા ભગવાનને પગે લાગીએ છીએ. એટલે તમે જુઓ મંદિરની અંદર દરેક જે પણ મંદિરમાં જતા હશે જે ભક્તો જતા હશે એમના હાથમાં પુષ્પ પત્ર હોય છે અને એ બધા જ મંદિરમાં જઈને શ્લોકો અને સ્તોત્ર બોલે છે. બાળકો પણ સવારે ઉઠીને શું કરે છે? ગીતો ગાય છે, રમે છે. એટલે બધા જ માટે સવાર તો ખૂબ જ મજાની બની રહે છે. તો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર તમને સવારનું જે વર્ણન છે સરસ મજાનું કરવામાં આવ્યું છે કે સવારથી ઉઠતા જ માણસો પોતપોતાના કામે લાગી જાય છે. લોકોની અવરજવર લોકોની માર્ગ ઉપર અવરજવર વધી જાય છે કે લોકો પોતપોતાના
નોકરી જતા હોય તો એ પણ સવારે જાય છે ને નોકરીમાં ધંધામાં, જે ધંધો કરતા હોય એ ધંધો કરવા જાય અને નોકરી કરતા હોય નોકરી કરવા જાય. અને તમે પણ સ્કૂલે સવારે ઉઠીને આવો છો તો તમે પણ તમારું કામ કરો છો. અને ગાયો જે છે, ગાયો, પશુ પક્ષીઓ બધા જ સવાર થાય એટલે બધાને જ નાસ્તો તો જોઈએ છે. જેમ કે આપણે પણ સવારે ઉઠીએ એટલે આપણી સવારની શરૂઆત ચા પાણી કરીએ છીએ. તમે પણ જ્યારે પણ સવારે ઉઠો ત્યારે પોતાની દિનચર્યા પૂરી કરીને ભગવાનનું નામ લો છો. તમે પણ ભગવાનને પગે લાગો છો, સ્કૂલે આવો છો, રમો છો. એ બધું જ ક્યારે થાય? સવારે થાય છે. તો સવાર થતાં દરેક માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, એ દરેકના જીવનની અંદર સવાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો દરેક ઋતુમાં સવારનું મહત્વ અલગ જ હોય છે. પછી એ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય જોયું. હવે આપણે આ જે કાવ્ય છે પ્રભાત વર્ણનમ એનો સ્વાધ્યાય જોઈશું. જો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ચંદ્રઃ, પ્રકાશઃ, વૃંદમ, લતિકા વૃંદમ, નિદ્રા, તંદ્રા, ભગ્ના, લગ્ના, ઉલ્લાસઃ, હાસઃ, જનસંચાર, ઝંકાર. આ બધા જ શબ્દો તમારે આ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે, મોટેથી બોલવાના છે. ફરીથી આપણે વાંચીએ, મારી સાથે વાંચજો. ચંદ્રઃ, પ્રકાશઃ, વૃંદમ, લતિકા વૃંદમ, નિદ્રા, તંદ્રા, ભગ્ના, લગ્ના, ઉલ્લાસઃ, હાસઃ, જનસંચાર, ઝંકાર. પ્રશ્ન 2, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો. આ જે તમને પ્રશ્ન છે એના 3 વિકલ્પ આપ્યા છે, એમાંથી સાચો જવાબ શોધવાનો છે. સૂર્યોદય કદા ભવતી? સૂર્યોદય કદા ભવતી? સૂર્યનો ઉદય ક્યારે થાય છે? તો આ ત્રણેયમાંથી એનો જવાબ છે સૂર્યોદય પ્રભાતે ભવતી. સૂર્યોદય પ્રભાતે ભવતી. સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કિમ કુર્વતી? સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કિમ કુર્વતી? સૂર્યોદય થતાં બધા જ શું કરે છે માણસો? તો સૂર્યોદયસ્ય અનંતરમ જના કર્મણિ લગ્ના ભવતી. સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કર્મણિ લગ્ના ભવતી. પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ? પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ? તો પ્રભાતકાળે દરેકના મુખ પર શું હોય છે? તો એનો જવાબ છે વદને વદને હાસઃ ભવતી. વદને વદને હાસઃ ભવતી એટલે કે દરેકના મુખ ઉપર હાસ્ય હોય છે. બાલક વૃંદ પ્રભાતકાલે કિમ કરોતી? બાલક વૃંદ પ્રભાતકાલે કિમ કરોતી? બાળકોનું વૃંદ જે છે એ બાળકો સવારે શું કરે છે? તો બાલક વૃંદ પ્રભાતકાલ ખેલતી. બાલક વૃંદ પ્રભાતકાલ ખેલતી. બાળકોનો સમૂહ સવારે રમે છે. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એમાં ઉદાહરણ તમને આપ્યું છે. અહીંયા કૌંસમાં બધા શબ્દોનો ઉપયોગ કરવાનો છે આપણે. ઉદાહરણ તરીકે મંદ ચલતી સમીરઃ. મંદ ચલતી સમીરઃ. શીઘ્ર, શીઘ્ર ધાવતી અશ્વઃ. શીઘ્ર ધાવતી અશ્વઃ. મંદ, તો આ ગજનું લઈ લઈએ. મંદઃ ચલતી ગજઃ. હાથી ધીમે ધીમે ચાલે છે. શીઘ્રમ ગચ્છતિ શશકઃ. શીઘ્રમ ગચ્છતિ શશકઃ. શશક એટલે સસલું. શીઘ્રમ તો સસલું ઝડપથી જાય છે. મંદઃ ચલતી મહિષઃ. મંદ ચલતી મહિષઃ. આપેલા શબ્દોના વિરોધી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તમને શબ્દો આપેલા જ છે, તમારે સામે લખવાના છે. મંદમ તો શીઘ્રમ. સધીરઃ અધીરઃ.
સધિરઃ અધિરઃ. ઉદયઃ અસ્ત, ઉદય એટલે ઉગવું, અસ્ત એટલે આથમવું, ઉદય એટલે ઉગવું અને અસ્ત આથમવું. નિંદ્રા જાગરણમ, નિંદ્રા જાગરણમ. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો. જુઓ, આ સમાનાર્થી શબ્દો તમારે કૌંસમાંથી શોધીને અહીંયા લખવાના છે. સમીરઃ એટલે કે પવન, તો પવનને બીજું શું કહેવાય? અનિલઃ, અનિલઃ એટલે પવન. સૂર્યઃ, સૂર્યઃ એટલે દિવાકર, સૂર્યઃ દિવાકર. મધુપઃ, મધુપઃ એટલે ભ્રમર, મધુપઃ ભ્રમર. ચંદ્રઃ, ચંદ્રઃ એટલે એનું બીજું નામ છે સુધાકરઃ. ગાવ, ગાવઃ એટલે ધેનવ, ગાવ એટલે ધેનવ. પ્રશ્ન 6, નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરી લખો. કલિકા વૃંદ વિકસતી, તો આ જ પંક્તિ તમારે સારા અક્ષરે અહીંયા લખવાની છે. લતિકા વૃંદ વિલસતે. નિંદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણી લગ્ના. સકલે નવ ઉલ્લાસઃ, વદને વદને હાસ. આ બધી જ કાવ્ય પંક્તિઓ તમારે સામે આ લીટીમાં જોઈને સારા અક્ષરે લખવાની છે. પ્રશ્ન 7, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરો. અહીંયા સખી, મિત્ર, ગાયક, વાદક, ગોપ અને બાલ આ બધા જ તમને આપ્યા છે. એ શબ્દોનું તમારે વૃંદ પાછળ લગાવીને ઉપયોગ કરવાનો છે. જેમ કે સખી, તો સખી વૃંદ. મિત્ર, મિત્ર વૃંદ. ગાયક વૃંદ, વાદક વૃંદ, ગોપ વૃંદ, બાલ વૃંદ. આ બધાની પાછળ તમારે વૃંદ શબ્દ લગાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર આપણે પ્રભાતનું વર્ણન જોયું. શું શીખ્યા તમે કાવ્યમાંથી? આમાંથી બોધ મળે છે કાવ્યમાં સવારનું રમણીય અને સુંદર વર્ણન કરવામાં આવ્યું. સવાર થતાં જ પ્રકૃતિના તત્વો અને માનવ જીવનમાં નવસંચાર થાય છે. આ કાવ્યમાં આપણે સવારનું વર્ણન તો જોયું કે સવાર થતાં જ દરેકના જીવનની અંદર, આપણા જીવનની અંદર, દરેકના જીવનની અંદર સરસ મજાની સવાર નવજીવનનો સંચાર એટલે કે બધાના જીવનમાં આળસ મરડી, આળસ જતી રહે છે અને એમનામાં સ્ફૂર્તિ આવે છે. કંઈક નવું કંઈક કરવાની ઈચ્છા થાય છે, માનવ સંચાર થાય છે. દરેક જગ્યાએ દરેક માણસે પોતપોતાની નિંદ્રા છોડીને પોતપોતાના કામે લાગી જાય. અને પ્રકૃતિનું આ કાવ્યની અંદર સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે કે આજુબાજુ મંદિરો હોય કે પછી સ્કૂલ હોય, કોલેજ હોય કે કોઈ પણ જગ્યાએ માણસોની અવર જવર શરૂ થઈ જાય છે. નાનાથી માંડીને મોટા બધા જ સવારમાં પોતપોતાના કામે લાગી જાય છે. અને સવારથી આપણી જે દિનચર્યા છે એ દિનચર્યાની શરૂઆત થઈ જાય છે. એટલે સવાર સારી તો આપણો આખો દિવસ સારો. તમે પણ તમારા ઘરે અત્યારે આ પરિસ્થિતિમાં તમે ઘરે રહીને ભણો છો. સવારે જે આપણે વાંચીએ છીએ એ બધું જ આપણને યાદ રહે છે. એટલે સવારની પ્રકૃતિનું જે આ કાવ્યમાં વર્ણન કર્યું છે, પણ એનાથી પણ વધારે તમે એ સવારે વહેલા ઉઠીને એ પ્રકૃતિને માણો, જુઓ કે આજુબાજુનું વાતાવરણ કેવું છે. તમે તમારા ઘરે નોટની અંદર લખજો અને એનું વર્ણન કરજો કે તમે સવારે ઉઠીને શું શું કરો છો, તમે આજુબાજુ શું શું જોયું, તમારી આજુબાજુ શું શું થાય છે, તમારું ગામ, તમારું શહેર, તમારી પોળ કે તમારી શેરી, તમારી ચાલી, તમે જ્યાં પણ રહેતા હોય ત્યાંનું સવારનું વર્ણન તમે એકવાર તમારી નોટમાં ચોક્કસ એનું વર્ણન કરજો, લખજો. અને જુઓ, સવારમાં સરસ મજાના પ્રભાતિયાઓને ગીતો ગવાતા હોય છે. જેમ કે આપણે ત્યાં ગીત પેલું પ્રભાતિયાનું ગીત છે, જળ કમળ છાની જાને બાળા. તો એવા બધા ઘણા બધા પ્રભાતિયા છે. એ પ્રભાતિયાઓ પણ તમે બીજા પુસ્તકોમાં જઈને વાંચજો. તમારા મમ્મી પપ્પા એ બધાને પૂછજો કે સવારે પ્રભાતિયાઓ કયા પ્રભાતિયા હોય, આની નોંધ લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું.